વડોદરાના ચાપડ વિસ્તારમાં આવેલી VSBCA સંસ્થા દ્વારા રસ્તા પર રહેતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે। વડોદરાના ચાપડ વિસ્તારમાં આવેલી VSBCA સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાણીઓ માટે અલગ સારી સુંદર કામગીરી કરાઈ રહી છે, જેના અનુસંધાનમાં આજરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર જીવતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કર્યું। તો જેમાં વારસિયા વિસ્તારના કેટલાક જગ્યા પર કૂતરાઓને વેક્સિન લગાવી હતી, જેમાં ડોક્ટર પ્રણાલી તેમજ તેમની ટીમના અન્ય ડોક્ટરો અન્ય કર્મચારીઓ ભેગા મળીને આ કામગીરીને ખૂબ જ સારી રીતના કરી હતી, જેમાં ભૂલથી પણ આ કૂતરાઓ કોઈને અગર કરડી લે તો સામેવાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય। આ વેક્સિનથી કૂતરાઓને પણ અનેક બીમારીથી રક્ષણ મળે છે, જ્યારે ડોક્ટર દ્વારા અનેક જાણકારી આપતા માહિતી આપી હતી। હેલો, મારું નામ પ્રણાલી છે અને VSBCA દર મહિને વેક્સિનેશન ડ્રાઈવ ચાલુ કરી છે અને 28 સપ્ટેમ્બર વર્લ્ડ રેબીઝ ડે છે। એમાં આજે અમે લોકોએ 100 ડોગને વેક્સિનેટ કરવાનું નિયમ લીધો છે। અમે લોકોએ બહુ બધા હરણી, અકોટા, વારસિયા, વાઘોડિયા, મકરપુરા જેવા વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરી છે। હજી બહુ જ ડોગ્સ છે જેને એન્ટી રેબીઝ વેક્સિનેશન કરવાની જરૂર છે। આ બધા લોકોની સેફટી માટે છે, કમ્યુનિટી એનિમલ્સ અને હ્યુમન્સ સાથેની જે કોન્ફ્લિક્ટ છે એને દૂર કરવા માટે છે। સો એવરીવન બધા જ સેફટી। મારું નામ ડૉક્ટર મેન દેસાઈ છે। એઝ અ વેટરનરી ડૉક્ટર તરીકે VSBCAમાં કાર્ય કરી રહ્યો છું। 28 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ રેબીઝ ડેના દિવસે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે, જેમાં આપણે વારસિયા રોડ અને મકરપુરા ગામે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશન આપીશું। એનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે કૂતરાઓને રેબીઝથી બચાવ કરવાનું કાર્ય નીકળી છે અને ભડકવા ના થાય, જેથી કરીને કૂતરાઓ અને માણસો વચ્ચે ભડકવાના કેસો ના વધે એ માટે આ કામગીરી હાથ ધરી। અત્યાર સુધી અમે 8 થી 9 ડ્રાઈવ કરેલું છે, જેમાં 700 થી 800 ડોગને અમે વેક્સિન આપી ચૂક્યા છીએ અલગ અલગ રીતે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।